ઓકે, સો ફોટો ટ્રાન્ઝિસ્ટર ની અંદર આપણે આગળ વાત કરીએ તો એ પણ એક ઓપ્ટિકલ પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર છે. જેવી રીતે આપણે ફોટો ડાયોડ આપણે લાસ્ટ ટાઈમ જોયું, બરાબર. ફોટો ડાયોડ ની અંદર શું છે, તો ફોટો ડાયોડ એક પ્રકારનું શું છે, લાઇટ ઇન્ટેન્સિટી નું ડિવાઇસ છે, બરાબર. અથવા તો એ લાઇટ નું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ઝન કરે છે, પણ એનો ડાર્ક કરંટ છે ને એ મોર છે, વધારે છે. ડાર્ક કરંટ એનો કેવો છે, વધારે છે. તો આપણે બીજો કઈ વસ્તુનો યુઝ કરીએ છીએ, તો કે બીજું આપણે યુઝ કરીએ છીએ ફોટો ટ્રાન્ઝિસ્ટર. ઓકે, એક ઓપ્ટિકલ ટ્રાન્ઝિસ્ટર છે, એટલે કે પ્રકાશ ઉર્જા વડે એ વર્કિંગ કરે છે, બરાબર. અને એનું કામ પણ એવું છે, એ શું છે, તો કે લાઇટ ઇન્ટેન્સિટી નું કન્વર્ઝન કરે છે, બરાબર, એ ઇલેક્ટ્રિક ફોર્મમાં. ઓકે, તો આની અંદર ફોટો ટ્રાન્ઝિસ્ટર જે આપણે કન્વેન્શનલ ટ્રાન્ઝિસ્ટર છે એવું જ છે. કલેક્ટર બેઝ જંકશન છે, બરાબર. એને આપણે સેન્સિટિવ કરવાનું છે. પણ ટ્રાન્ઝિસ્ટર આપણી પાસે જે છે એ કેવું છે, તો કે ટ્રાન્ઝિસ્ટર આપણી પાસે યુઝ્યુઅલ ટ્રાન્ઝિસ્ટર જ છે, બીજું કઈ નથી, બરાબર. આપણે જે ટ્રાન્ઝિસ્ટર નો યુઝ કરીએ એવો ટ્રાન્ઝિસ્ટર છે. એની અંદર આપણે કલેક્ટર બેઝ નું જે જંકશન છે ને એને આપણે સેન્સિટિવ કરવાનું છે, અથવા તો એને આપણે એ જે જંકશન છે સેન્સિટિવ છે, તો એનો આપણે યુઝ કરવાનું છે. વેન લાઇટ ફોલ્સ ઓન ધ બેઝ ઇટ સ્ટાર્ટ ટુ કન્ડક્ટ. જ્યારે બેઝ ઉપર લાઇટ પડે છે ને ત્યારે કન્ડક્ટ થાય છે. ઓકે, અને બેઝ ઇઝ થિન. ઓકે, એન્ડ લાઇટલી ડોપ્ડ. બેઝ શું છે, તો પાતળું લેયર છે એનું. બેઝ નું તમે ટ્રાન્ઝિસ્ટર નું લેયર જુઓ ને, તો ટ્રાન્ઝિસ્ટર નું કન્સ્ટ્રક્શન જુઓ ને, તો એની અંદર બેઝ નું લેયર હોય ને પાતળું હોય, અને લાઇટલી ડોપ્ડ હોય, એની અંદર ઓછી અશુદ્ધિઓ ઉમેરેલી હોય. ઓકે, ધેન અધર ટુ રીજન ઇઝ હેવીલી ડોપ્ડ. બે રીજન એના બીજા હોય ને, એટલે કે ફોર એક્ઝામ્પલ કે પી એન પી હોય, તો એન વચ્ચે હોય, તો એન છે ને મારો બેઝ હોય, તો એન લાઇટલી ડોપ્ડ હોય. એની કમ્પેરમાં વાત કરીએ ને, તો આજુબાજુ જે પી હોય ને, તે બંને પી હેવીલી ડોપ્ડ હોય. એની અંદર પણ એમીટર છે ને સ્લાઇટલી હાયર હોય, એ વધારે હાઈલી ડોપ્ડ કરેલો હોય બીજા પી કરતા. અને બીજો જે કલેક્ટર છે એ થોડોક ઓછો ડોપ્ડ કરેલો હોય. અને આ બધી જ જે ત્રણે પી એન પી ત્રણે જે લેયર છે, આખું ટ્રાન્ઝિસ્ટર બને એને કેમાં, એક પ્લાસ્ટિક પેકમાં એસેમ્બલ કરેલા હોય ને ઉપર એક કાચનું લેયર મૂકેલું, અથવા તો એક પારદર્શક લેયર મૂકેલું હોય, બરાબર. નાવ નેક્સ્ટ વાત કરીએ એના, એટલે આવી રીતે પીએનપી ને એનપીએન બે રીતે બની શકે, બરાબર. વાત કરીએ એના વર્કિંગની, તો કલેક્ટર, બરાબર. સૌથી પહેલા તો મોર સેન્સિટિવ શું છે, મોર સેન્સિટિવ ટુ ડાયોડ. ઓકે, ઓર કરંટ કેપેસિટી ઇઝ હાયર, બરાબર. પણ એની વર્કિંગ ની વાત કરીએ તો વર્કિંગ શું છે એનું, તો કે કલેક્ટર પ્લસ ને આપણે એમીટર ગ્રાઉન્ડ સાથે જોડેલું હોય, બરાબર. જ્યારે ફોટો ટ્રાન્ઝિસ્ટર ઉપર પ્રકાશ પડતો નથી, જ્યારે આના ઉપર કોઈ પણ પ્રકાશ ન પડે, ત્યારે શું થાય, તો કે ત્યારે કલેક્ટર થી એમીટર ઉપર ખૂબ જ ઓછો કરંટ વહે. કલેક્ટર થી એમીટર થઈને બહુ ઓછો કરંટ નો ફ્લો થાય. પણ જયારે એના ઉપર પ્રકાશ પડે ત્યારે, બરાબર, જ્યારે એના ઉપર પ્રકાશ પડે ત્યારે શું થાય, તો કે ત્યારે કલેક્ટર બેઝ નું જે જંકશન છે ને એમાંથી કરંટ નો ફ્લો થાય. આ કરંટ જે છે એ બેઝ કરંટ છે, એને આઈબી થી દર્શાવાય. બેઝ કરંટ, અહીંયા જે કરંટ નો ફ્લો થાય ને કયો કરંટ છે, આઈબી, બેઝ કરંટ છે. ઓકે, આ કરંટ જે છે એ શું છે, આ બેઝ કરંટ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં બદલાય છે. પ્રકાશની તીવ્રતા જેમ બદલાય એમ એના સમપ્રમાણમાં આ કરંટમાં પણ ફેરફાર થાય. ઓકે, આ બેઝ કરંટ ના લીધે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ તમારા જે છે એમાં વધારો થાય છે, અને કરંટ નો ફ્લો થાય છે, અથવા કરંટ વધે છે. ઓકે, કલેક્ટર કરંટ નું સૂત્ર પણ આપણે કહી શકીએ, બરાબર. એ કેવું તો પણ કહી શકાય, આઈસી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા, ઓકે, ઇન્ટુ આઈસી પ્લસ આઈએલ, બરાબર. એટલે કે લોડ કરંટ તમારો. ઓકે, એ એનું સૂત્ર છે. ઓકે, જો એના ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલી વાત, મોર સેન્સિટિવ ટુ ડાયોડ. ડાયોડ કરતા વધારે સેન્સિટિવ છે, કરંટ કેપેસિટી વધારે છે, સાઈઝ નાની છે, અને વેરી લોંગ લાઈફ છે, બહુ વધારે એની લાઈફ સારી છે. ઓકે, લિમિટેશન્સ ની વાત કરીએ, ડિસએડવાન્ટેજની, તો સ્લો સ્પીડ છે. એની સ્પીડ કેવી છે, સ્લો છે. ડાર્ક કરંટની ઇફેક્ટ આની અંદર પણ છે. થર્મલ સ્ટેબિલિટી પણ એની ઓછી છે. છતાં પણ એનો યુઝ ડાયોડ કરતા વધારે ક્યાં કરી શકાય છે, તો કે યુઝ કાઉન્ટર સર્કિટ ની અંદર, સ્મોક ડિટેક્ટર ની અંદર, કોમ્પેક્ટ ડિસ્પ્લે ની અંદર, રિમોટ કંટ્રોલ ની અંદર, બરાબર, અને લાઈટ ઇન્ટેન્સિટીમાં એનો યુઝ કરી શકાય છે. આ બધી જગ્યાએ એનો યુઝ કરી શકાય. તો આ શું છે, તમારું ફોટો ટ્રાન્ઝિસ્ટર છે. આ એનું પૂરેપૂરું કન્સ્ટ્રક્શન, બરાબર. 3 લેયર, એનપીએન અથવા પીએનપી લેયર હોય. અહીંયા પી હોય તો અહીંયા એન હોય, અને અહીંયા પાછું પી હોય, બરાબર. એવી રીતે 3 લેયર હોય.
ઓકે, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને એપ્લિકેશન્સ. ઓકે.